સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી આપની સેવામાં હાજર છું એક નવા વિડીયો સાથે। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 26મી એપ્રિલ 2026 અને વાર છે રવિવાર। પંચાંગ કહે છે વૈશાખ મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, મઘા નક્ષત્ર છે, સાથે સાથે વૃદ્ધિ યોગ છે, સિંહ રાશિનો ચંદ્ર છે અને મેષ રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ બપોર 12:25 છે 2:01 સુધી છે અને રાહુકાળ સાંજે 5:15 થી 6:51 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર શુભ કાર્ય શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોગડિયું સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય 11:51 થી બપોરે 12:51 સુધી છે। વાલા મિત્રો, આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય તો શુભ યાત્રા કરી શકો, બરાબર સમજી લેજો। હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર 50 ગ્રામ કાચું દૂધ લેવાનું, એમાં હળદર નાખવાની, એની પેસ્ટ બનાવવાની। નાતા પહેલા આટલું તૈયાર કરીને નાવા માટે બેસો, શરીરને ભીનું કરી લેજો, ત્યાર પછી પેલી પેસ્ટ આખા શરીર પર લગાડજો અને ત્યાર પછી જ તમે નાજો। એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। જે દૂધ અને હળદરની પેસ્ટ બનાવી હોય તે તમારા ચહેરા પરથી લઈને આખા શરીર પર લગાડવાની છે। માથાના વારમાં નહીં લગાવવાની, પગના તળિયામાં નહીં લગાડવાની, એ સિવાય તમારે બધે જ લગાડવાની છે। સ્નાન તમારું થઈ જાય, તમે વસ્ત્ર પહેરી લો, ત્યાર પછી ઘીનું તિલક તમારા કપાળમાં અને નાભી પર કરવાનું છે, ચોખ્ખા ઘીનું તિલક। અને ત્યાર પછી સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું અને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો છે। આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 26મી એપ્રિલ 2026 રવિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલ બુદ્ધિ ને વિદ્યા આપે અને એમનું અને એમના પરિવારનું હનુમાનજી દાદા રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે ઘીનું તિલક કરવાનું છે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું છે, ગાયોની સેવા કરવાની છે, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે, અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે। અંતિમ કાર્ય એ છે કે સૂર્યાસ્ત થતા પહેલા ઘીમાં બનેલી મીઠાઈ નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, વડીલોને, શ્રમિકોને તમારે ભેટ સ્વરૂપે આપવાની છે। અને સંધ્યાકાળે કોઈ પણ મહાદેવજીના મંદિરે જઈને ઘીનું દાન કરવાનું છે। બસ આટલું જ કરી લો, આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। જેની મેરેજ એનિવર્સરી 26મી એપ્રિલ 2026 ને રવિવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના ચરણ સ્પર્શ કરવાના, વડીલોના આશીર્વાદ મેળવવાના, પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું, અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં, વિધવાશ્રમમાં, કોઈ પણ દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને, શ્રમિકોને અથવા બ્રાહ્મણને તમારે ચોખાનું ઘીનું દાન કરવાનું છે અને સાથે સાથે લીલા મગ અને ગોળનું દાન કરવાનું છે। બસ આટલું જ કરી લો, ભગવાનની કૃપાથી આખું વર્ષ પતિ અને પત્નીનું બહુ સુંદર રીતે પસાર થશે। તો વાલા મિત્રો, આ તો આજનો ઉપાય। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। હું પ્રાર્થના કરું છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો। હું નિયમિત એક વિડીયો મૂકું જ છું અને મારા વિડીયોને તરત જ જોવા માટે
તમે જો બેલ આઇકન દબાયેલું હશે તો તમારા મોબાઈલ પર તરત જ નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામ અને મારું ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને મારા બધા જ વિડીયોને શેર કરજો. મારા વિડીયોને શેર કરેલા હશે, કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જશે. હું નિયમિત એક વાત કહું છું કે મારો વિડીયો જોવાથી કે ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ નહીં મળે. મારા વિડીયો સતત નિયમિત જોવા પડશે, ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા, સંઘર્ષ ઓછો થશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.